hello guys, welcome to my subscriber. Welcome to my channel. Join. Welcome to my vlog. હું દેવભાઈ નીકળી ગયા છીએ ઓફિસે જવા. એમને ગોવાની વાત ચાલે છે કોકના જોડે. એક કામ કરું, પ્લાન્સ વાંચી લઉં પહેલા જે બી હોય અંદર, પછી નક્કી કરીએ. ગોવા સૂન અમે બે જવાના છીએ. આપણી જાતે ટિકિટ પણ જોઈશું કોઈ કારણોસર મારે મેળ આવે એવું મને લાગતો નથી. તો દેવભાઈ એકલા જ કન્ટિન્યુ કરશે ગોવા જવા માટે. અરે ટ્રેનમાં જઈશું, ટ્રેનમાં ટ્રેનમાં જવાય ભાઈ, ઓરા માઇનસ થઈ જાય. ક્યાં જવાનું વાત છે ભાઈ? ગોવા શું આવી ગયા છે અમે અમારા ઓફિસે. સૌરભ ને હર્ષરાજ ને બધા આવે છે, તેમને મળવાનું છે. જોઈએ આગળ શું થાય. પિન્ટુ મળી ગયા, બહુ લાઈવ છે. અરે પિન્ટુ દોડાઈશ કે શું યાર? શું કહેવા માંગે? આગળ વધશે મારો ભાઈ, સબર રાખો. સબર મીન્સ શું કે? જય માતાજી. ના ના હમણાં કંઈક બોલતો હતો. કઈ નહીં. હા ભાઈ તો તમે ઓળખતા જશો, કાલની રીલ્સ વાયરલ થયા ભાઈ. શું થયું હર્ષરાજ? શું ને મારા ભાઈ આજે અમે મળવા આવી ગયા છે સ્પેશિયલ હર્ષભાઈને. આજે અમે આવી ગયા છે હર્ષભાઈને મળવા, એવું બોલે. આજે અમે આવી ગયા છે હર્ષભાઈને મળવા. હર્ષભાઈ કોણ છે? હર્ષ હેલો, Mr. I have many friends, but Harsh is my best friend. I and Harsh study in 8th class. लड़कियां आफ्टर हियरिंग हर्ष इज माय फ्रेंड हमारे पीछे पागल हो गई है. ક્યાં જઈને આવ્યા? આપણે 29 જઈએ અને આપણે ખાવા? ખાવા શું ખાવા? ખાવા ઓ મારા રે, આ બધું શું છે? ગાઈ દે ગીત ગાઈ દે ના પિન્ટુ, મારા કઈ બોલાશે નહીં ઓન પેડ કે કઈ બોલાય કેમ પિન્ટુ આ લોકો તમે ચડ્ડો ક્યાંથી લાયા એ જણાવશો તમે પહેલા? અરે સાહેબ કપડાનું અરે સાહેબ, ચડ્ડો ઘેર પહેરવાની વસ્તુ છે સાહેબ. તો હું ઘરે જતો. તમે આ વીવી વરના ચડ્ડા પહેરાય સામે દીકરીઓ આવતી હોય શરમાઈ જાય યાર. દીકરીઓ આપણા કરતા નાના પહેરીને આવે એનું શું કરવાનું? ઓ વ્યાજબી છે વ્યાજબી બરાબર. એનો કઈક જવાબ આપો ચલો. એનો કંઈક એનો જવાબ જોઈએ. જવાબ આલી દીધો. હેવી લાયા છો ક્યાંથી તો કો ટાઈગર કલેક્શન. હું હમણાં કાલ પરમ દુબઈ ગયો હતો ને ત્યાંથી લઈને. અરે મને લઈ જાઓ. અમારે કહેવા જેવું રાખેલું જ નહીં. મિત્ર લઈ લે ટાઈગર કલેક્શન માં મિત્ર એકમાત્ર મહેસાણા જગુદરના ડોન. ઓ જબરો. ચા પીવા જ આવતા હતા. તમે આ બાજુ ચમા? અલે ઘરે જવું બોલે એ સોરી હજુ થોડથી આવા અંકિતભાઈ મહેમાન પધારે. ઓ ભાઈ તમે બહુ સસ્તા એક્ટર છો હર્ષાજી. બોલતા બોલતા ફમેલિંગ મારે. આજે થોડો પંખો ફાસ્ટ થઈ ગયો. ઓ આજે બધા લઈ લીધું. રાતે તો જોઈએ. જોઈએ એના વગર ઊંઘ ના આવે. ઊંઘ ના આવે, ઊંઘ ના આવે. સૌરભે તો ઓલરેડી લઈ લીધું ભમે. ભાઈના તો ભાઈ તો ખબર હે ને વન વે. અરે ક્યારે જવું છે વોટર પાર્ક આપણે? ક્યારે જવું છે બધાને પૂછી લો પહેલા. ના યાર પ્લીઝ તો નહીં હારું. લિસ્ટમાં જઈએ ને મારે ઝીંઝુવાડા ડેમ બનાવ્યો છે ત્યાં. ઝીંઝુવાડા સ્ટેટ ઓફ ઝીંઝુવાડા. આ ત્રણના પ્લીઝ મૂકી દે ને આપણે સંતુ ઉતરી જા. તારે ક્યાં જવું છે હર્ષભાઈ? આપણે અંગાત સપોર્ટ નહીં. તું જાય ત્યાં પિન્ટુ. ફાઇનલી અમે એક મિશન ઉપર નીકળી ગયા કે બધા ભાઈબંધો મળી નીકળી ગયા. પણ જ્યાં સુધી અમારો કોઈ બી એક ભાઈબંધ અમને રસ્તા ઉપર નહીં દેખાય ત્યાં સુધી અમે ઘરે નહીં જઈએ. તો હવે જોઈએ કે કોણ મળે છે. હવે સૌથી પહેલા તો અહીંયાથી તો અમે નીકળ્યા ભૂપલથી. ત્યાં બધા ભાઈબંધો જે મળવાના હતા એ મળી ગયા. હવે આપણે સાઉથ ઉપર જઈએ. તને લાગે સાઉથ ઉપર કોઈ મળશે? કોણ મળશે? કેમ એવું કોઈ પણ કેમ મળશે ભાઈ? એવું કે આપણે તો અનએક્સપેક્ટેડ રીતે જ નીકળ્યા. તો ભાઈ તને કઈ રીતે એવું લાગે? ફિંગર ક્રોસ હોપ કે કોઈ મળી જાય. હવે અમે નીકળી ગયા છે અહીંયા 19 સિનેમા આગળ પહોંચી ગયા. 19 સિનેમા બંધ થઈ ગયો છે. અરે 19 સિનેમા કે પબ્લિકના એ કહીશું તો વધારે ખબર પડશે. શું થશે હવે? 19 સિનેમા બંધ થઈ ગયો પણ ક્યારે બંધ? હા એકાદ વર્ષ ઉપર થઈ ગયું. આપણને નથી ખબર. એના સેલિબ્રેશન કેમ કે હવે આપણે પિક્ચર જોવામાં નહીં વાંચતા. આપણે પિક્ચર જોવામાં એટલે મહેનત કરવામાં માંગીએ. જ્યાં સુધી મારો ભાઈ દેવ પિક્ચર શૂટ નહીં કરે ને ત્યાં સુધી હું એક બી પિક્ચર નહીં જોઉં. એ વાત ને બધાએ મુસ્કાન દીધી. હા ભાઈ જ્યાં સુધી આરોહી 2 આર્યું જે બંધ થયેલું 19 સિનેમા હતું એ. તો હવે અમે નીકળી ગયા છીએ. જોઈએ કોણ મળશે. અહીંયા તો બધા સ્વીગી ઝોમેટો વાળા આવે છે. વિગન આપો ના આપણો કોઈ બી ભાઈબંધ આટલી મોટી પોસ્ટ ઉપર નહીં. એ બધા ઘેર બેસવા વાળા ભાઈ ઘેર બેસવા.
ચિતવન બોલ ફટાફટ બોલ. આ બાજુ જવું કે આ બાજુ જવું? રાઈટ સાઈડ. રાઈટ સાઈડ. ઓકે ઓકે રાઈટ સાઈડ પોલીસ સ્ટેશન બાજુ. ઓ વોટ ધ ફક. એ સામાન તો જો બહાર કાઢ્યો હે. હા વોટ ધ હેલ ઇવન ધેટ. જેમ દેશમાં સાફ સફાઈ ચાલે છે એ જ રીતે પોલીસ સ્ટેશનમાં પણ સાફ સફાઈ ચાલુ છે. પડેલા ગાડી તો જો ભાઈ. હા અહીંયા કામકાજ ચાલુ છે સાફ સફાઈ. આ કોઈ આપણો ભાઈબંધ લાગે? ના ના નથી. શું કરે કોઈ હજુ બી મળ્યું નહીં. હોપ કે કોઈ મળી જાય. હોપ 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 હોપ. મિત્ર તો દુનિયા કામ. સો આઈ ગેસ કે હવે અહીંયા સુધી તો કોઈ મળ્યું નહીં. રાઈટ સાઈડ આઈ ગેસ. સો રાઈટ સાઈડ મે બી બીકોઝ લેજન્ડ ઇઝ ઓલવેઝ રાઈટ. સો હવે અમે જઈએ છીએ અહીંયા પવન વિલા આગળ આવી ગયા છે સાઉથ બોપલથી ચિતવન થઈને રસ્તે. મે બી હવે અહીંયા જઈશું ટીઆરપી વાળી ગલીમાં. ઓ માય ગોડ. ઓ માય ગુડનેસ. સો મને લાગતું નથી કે કોઈ મળે, પણ દેવભાઈએ કીધું કે કંઈક ચેલેન્જ કરવું જોઈએ એટલે અમે ચેલેન્જ એક્સેપ્ટ કરી લીધું છે. અહીંયા તો કોઈ મળે એવું મને નહીં લાગતું. દેવ પ્લીઝ ફ્લેશ ચાલુ કરી દે ને અહીંયા નીચે ટચ કરી. ઓકે ગાડી દે. કાટ. ગાઈઝ આપણે હે ને મિશન ઉપર ઉતરી ગયા તમે જોઈ શકો કે અહીંયા કોણ મળી ગયું. સુધી દાદા સુધી દાદા. ઓ માય ગોડ રિયલી હવે અમારા ચેલેન્જ ઉપર ખરા ઉતરી. ખરા ભાઈ થેન્ક યુ અમારું ચેલેન્જ પૂરું કરવા માટે. અમે લોકો નીકળ્યા હતા કે કોઈ એક ભાઈબંધ ના મળે ત્યાં સુધી બોપલમાં ફરશું, પણ આપણા ભાવિનભાઈ એસ પર લોયલ ચિતવનથી સામેવાળા ટીઆરપી વાળા રસ્તે મળી ગયા અને થોડુંક ભડકી ગયા. કંઈ વાંધો નહીં ભાઈ. ભાવિનભાઈ આપણા ભાઈબંધ બે જાઓ. ભાવિનભાઈ તમને લિફ્ટ આપી દઈએ. તો ભાઈ જેમ કે તમને આપણી પ્રથા ખબર છે પ્રેન્ક કરવાનું પણ માણસને લિફ્ટ બી આપી દેવાની. ભાવિનભાઈ જોડે પ્રેન્ક કર્યો અને ભાવિનભાઈ આગળથી ભાવિનભાઈ હેરતા રહેતા હતા તો ભાવિનભાઈને બેહાડી અને લિફ્ટ આપી દીધી છે. હવે જઈએ છે ભાવિનભાઈને ઉતારવા. પછી આઈ ગેસ કે ભાર્ગવના તે જઈશું કે નહીં દઈએ. શું કહેત ભાઈ તું? આ યેલો લાઈટ કેમ થાય? હા દઈશું. હા ઓકે ઓકે. તો ભાર્ગવના ત્યાં જવાનું છે પણ એક શરતે ભાઈ ભાર્ગવના ત્યાં ઓલા કરીને જઈએ અને ભાઈ ભાર્ગવ રિટર્નમાં આપણને લેતો આવશે. ઓકે હે? હા ઓલાવાળા જોડે પ્રેન્ક કરીએ રે. ઓકે ઓકે ગાઈડ બન્યા રહેજો. હજુ આગળ બી અહીંયાથી ખતમ નહીં થતું, આગળ બી કંઈક આવવાનું. અહીંયા હું તો સિગરેટ પીવા આવ્યો તો નક્કી આગળ ભરાઈ ગયો. ભરાઈ ગયો ભાઈ. વાયરલ ભરાઈ કંઈ કરવા માટે નથી, બધાને મળી લીધું, પ્રેન્ક કરી લીધો, ચેલેન્જ કરી લીધું, વોટર પાર્કની ડિસ્કશન થઈ ગઈ, દેવ ગોવાઈ જઈ આવ્યો, પણ હજુ કંઈક અધૂરું લાગે એટલે અમે જઈએ છે ઇસ્કોન ભાર્ગવના રે. આ ભાઈ અમારું ચાય વાળું પૂતળું જેટલું કોણ એટલું જ બોલાય. કઈ નહીં ભાઈ. કોઈ વ્યક્તિ છે ને બહુ ચૂપ રહેતો ને એનો મતલબ એ નહીં કે એને વધારે બોલવું નહીં ગમતું. એક સમયે ભાઈ એટલું બધું ચૂપ રહેલો માણસ બોલતો હોય ને પણ એ ચૂપ થઈ ગયો ને એની પાછળ ચૂપ થવાનું કારણ હોય ભાઈ કે જે સમજી શકે ને એ જ સમજી શકે કે હસતો રમતો અને બહુ વધારે બોલતો છોકરો જ્યારે ચૂપ થઈ જાય ને ભાઈ ત્યારે જે એની ઉપર પરિસ્થિતિ ગુજરી હોય ને એ કોઈને ખબર નહીં હોય ભાઈ. એનું કારણ બહુ મોટું હોય પાછળ ચૂપ થવાનું. બધા બેસીને સંભળાઈશું ને તો રોઈ જશો રોઈ. બસ મારે તમને રોવડાવું નથી એટલે મારે તમને કારણે કહેવું નથી. સો અમે આવી ગયા છે ડિમાન્ડ અને હવે જઈએ છીએ ડિમાન્ડ. અમુક જણા બધા ગામડે એવું કહેવાય ડિમાન્ડ. ના ભાઈ ભાવિનને ખબર છે કે હું એનું નથી કહી રહ્યો. બીજા ઘણા છે રોજિંદા જીવનમાં તમે જોતા હોય અમે ડિમાન્ડ જઈએ, અમે ડીમાર્ટ જઈએ, અમે ડીમાર્ટ જઈએ. ભાઈ ડીમાર્ટ કહેવાય. ડીમાર્ટ ઇટ્સ ડીમાર્ટ. યા ડીમાર્ટ. It's just like Walmart. Yeah. So yeah, D-Mart. So finally we reach આંબલી ગામ. હવે જવાનું છે આંબલી થઈને ઇસ્કોન વાળા રોડ ઉપર. ઇસ્કોન આંબલી રોડ ઉપર ઓફિસ છે ભાર્ગવભાઈની. જવાનું ત્યાં. ગાઈઝ અમે આંબલી આવ્યા હતા અને આંબલી એક બકરી દેવને જોઈને શું બોલી ખબર છે ભાઈ? તમે એક્સપેક્ટ નહીં કરી શકો મેં એવું બોલી.
ખબર છે લેમો જોક હતો પણ હસી લેજો લીવ જો પ્લીઝ પ્લીઝ હસી લેજો એમો નહીં. તો આંબલી ગેટથી થઈને નીકળી ગયા છે ઇસ્કોન વાળા રોડ ઉપર આંબલી ગામનું બસ સ્ટોપ આવી ગયું છે અને આજે પૂરેપૂરો બીઆરટીએસ તો એ વચ્ચે ભાઈ તો આજે ભાર્ગવભાઈની ઓફિસનો પૂરેપૂરો રસ્તો તમને બતાવવાનો છે કારણ કે દર વખતે હું એવું કહું છું કે લિંક નાખો લિંક કંઈ સાઈડનું નામ છે પણ મને બોલતા નહીં આવડ્યું એટલે હું નહીં બોલું પણ અહીંયા સામે 149 દેખાઈ રહી છે ત્યાં અમે ઓલો સચિનભાઈની દુકાનવાળો બ્લોગ ઉતાર્યો હતો સચિનભાઈની દુકાન અમે સારી ભાઈ એ વિડીયો 3000 જણાએ જોઈ લીધો 3000 જણામાંથી 2-5 જણા તો ઊભા રહ્યા હતા ને આપણું જોઈ તો બસ ભાઈ એ છોકરો આપણને યાદ કરતો હશે કે કોઈ ભાઈઓ આવ્યા હતા અને મારી દુકાનના વાયરલ તો નહીં પણ 2-5 કસ્ટમર વધારે ગયા ફાઇનલી રાજ્યેશ 1 પહોંચી ગયા છે અહીંયાથી સીધે છે જાઓ ખબર આપણને પેલા મળ્યા હતા. પણ હા અરે એક લોક સાઈડ સો અમે આવી ગયા છીએ આંબલી રોડ ઉપર અરે, એ ખબર પેલા મળ્યા હતા હા આપણને એક બહુ મોટા સાહિત્યકાર મળ્યા હતા નામ નથી લેવું પણ મળ્યા હતા બોલતે એ અમને ખબર. ના ના નહીં નહીં યાર એનું નામ યાદ નો પ્લીઝ 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 સો અહીંયા ઇસ્કોન આંબલી રોડ ઉપર હોટલ લેન્ડમાર્ક છે એની સામેના રોડ ઉપર ત્યાંથી રસ્તો હું તમને એક જ મિનિટ દેખાડીશ તો ઓ ભાઈ વચ્ચે જમરાજ 2 મિનિટ માટે આડા ઉતરી ગયા હતા પણ પાછા જતા રહ્યા ઇસ્કોન આંબલી રોડ ઉપર હોટલ લેન્ડમાર્કની સામેવાળા રોડ ઉપર ત્યાં આ રીતે હશે એક બસ ઊભી હશે એક આ ગાડી પડી હશે અને કૂતરું અહીંયા હશે ત્યાં છે અમારા ભાર્ગવભાઈની ઓફિસ સો જઈએ છીએ અમે ધ પિકલ્સ કે પિક્સલ કે એવું કંઈક છે પણ મને ખબર નહીં પણ જઈએ પિકલ બોલ્યા જો કીધું ને ભાઈ કૂતરું છે બધી વાતમાં તથ્ય હોય એ બધી વાત કે જેમ તેમ નથી કરતો હું કોઈ એલફેલ વ્યક્તિ નથી હું હા ફેલ મોમેન્ટ ના કેવા નામ હોય ગાઈસ કેવા નામ તમારાથી તો વંચાના ના શું તમારાથી વંચાય છે કોમેન્ટ કરીને મને જણાવો અહીંયા સામે 2 ગાડી જો આ ગાડી બી મળશે ત્યાંથી છે ને રાઈટ સાઈડ મળવા 2 ગાડીઓ છે જોઈ લીધી ને આ રીતે અંધાર્યું છે સો પ્લીઝ તમે જો ઢીલા હૃદયના છો તો આવવાનું ટ્રાય ના કરતા એ આ રહ્યું જોયું આ રહ્યું બોર્ડ પિકલ બોલ વિકલ બોલ પિકલ બોલ આવી ગયા છે મૂનદેવ બૂમ પડાવવા હે અંદર જઈને કંઈક શું કરે? ભાર્ગવભાઈની બૂમ પડાવવા ધ ફક જાઓ થાય જ નહીં ગાડી તો પડી છે जय जी गाइस हम यहाँ पैसे गिन रहे हैं हर्ष भाई का हफ्ता लेने आए हैं हमारे से ये हफ्ता कितना लेने का है मेरे भाई तेरे से ધંધો નહીં હોય તો ચાલશે પણ પૈસા તો જોશે જ मेरे भाई तू कितना पैसा कमाएगा मेरे से यार તારો ભાઈ 2 નંબરના રૂપિયા રડશે 200-500 में कुछ नहीं होगा ये 200 का ચલો મળીએ 500 का चल भी मड़ी हुई। મળવા આવ્યા હતા મજા ફાઇનલી 11:30 થઈ ગયા હું દેવભાઈ આયા ભાર્ગવના ત્યાં પણ 6-7 ભાઈબંધના બીજા બેઠા હતા એટલે ભાઈ વ્લોગ કન્ટિન્યુ ના કર્યો અને છેલ્લે મળી અને નીકળી ગયા છે હવે ઉપલ તરફ જવા અને હવે દેવભાઈ જમશે જમવાનું કેમ કે એમને ખાધું નથી તરત જ આપણે ઉઠાવી લીધા સો બસ આજના માટે આટલું જ હતું વળી પાછા કાલ મળશું એક નવા ભાગમાં કે દેવ યસ સો સે ગુડ બાય येलो થઈ જાય ઓટોમેટિક ऑटोमेटिक ओके सिस्टम बाय गाइस टेक्नोलॉजी मिलते हैं कल सुबह एक नए और ब्लॉग